ખંભાતનું નામ આવે એટલે ત્યાંનું હલવાસન બહુ જ યાદ આવે. હલવાસન હોય તો ખંભાતનું, અને આ હલવાસન એટલું જ સ્વાદિષ્ટ બને છે કે તમે એકવાર ખાશો તો એનો ટેસ્ટ ભૂલી નહીં શકો. તો આજે હું હલવાસનની રેસીપી લઈને આવી છું, જેને બનાવવું ખૂબ જ સરળ છે અને જેને નહીં આવડતું હોય એને પણ આવડશે. તો ચાલો આપણે બનાવીએ હલવાસન. તો હલવાસન બનાવવા માટે મેં અહીંયા 3 થી 4 ચમચી ગુંદ લીધો છે અને 1/4 કપ દળિયો ઘઉંનો કડકરો લોટ લીધો છે અને ડ્રાયફ્રૂટ 1/4 કપ લીધા છે અને 1/4 કપ ઘી લીધું છે અને 1/4 કપ ખાંડ લીધી છે અને અહીંયા મેં 700 ml ફૂલ ફેટ દૂધ લીધું છે. તો ચાલો આપણે બનાવીએ. તો સૌથી પહેલાં આપણે હલવાસન બનાવવા માટે એક મિક્સર જારમાં જે આપણે ડ્રાયફ્રૂટ લીધા છે, એટલે કે કાજુ, બદામ, અખરોટ, પિસ્તા, અને અહીંયા મેં અડધો જાયફળ અને 6 થી 7 નંગ ઇલાયચી ફોલીને એડ કર્યા છે, એને આપણે ક્રશ કરી લઈશું. હવે અહીંયા 2 થી 3 ચમચી ઘી મૂકશું અને ઘીમાં અહીંયા આપણે ગુંદરને તળવાનું છે. તો ગુંદરને હંમેશા મીડિયમ ફ્લેમ પર તળવાનું છે કે જેથી ગુંદર અંદરથી કાચો ના રહે અને સરસ ફૂલી જાય. અને આ 2 ચમચી ઘીમાં જ આપણે ગુંદરને તળી લઈશું અને વારાફરતી બધો જ ગુંદર આપણે તળી લેવાનો છે. ગુંદર તળવામાં ઉતાવળ કરવાની નથી, કારણ કે ગુંદર અંદરથી કાચો રહેશે તો આપણી બધી જ મીઠાઈ ખરાબ થશે. તો હવે એ જ આપણે ઘીમાં જે 2 ચમચી ઘઉંનો લોટ લીધો છે એને શેકી લઈશું અને લોટ શેકાઈ જાય એટલે આપણે એની અંદર જે આપણે દૂધ છે એ એડ કરીશું અને દૂધને થોડીવાર માટે ઉકળવા દેવાનું છે. અહીંયા દૂધ થોડું કટ થાય એટલે આપણે ત્યાં સુધી ઉકાળવાનું છે. અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખશું. હવે આપણે દૂધને સાઈડમાં કરશું અને હલવાસન માટે જે કેરેમલ ખાંડ તો મારી જોડે ન હતી એટલે આપણે ખાંડને કેરેમલાઇઝ કરશું. તો અહીંયા 1/4 કપ ખાંડને આપણે એક પેનમાં મૂકી છે. અહીંયા અત્યારે હાલ આપણે ખાંડને કશું હલાવવાનું નથી, એની જાતે મેલ્ટ થવા માંડે ત્યારબાદ આપણે એને હલાવતા રહીશું. તો આ રીતે આપણે બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે ખાંડને ઓગાળવાની છે. તો હવે આપણે જે દૂધ મૂક્યું હતું એ વાસણમાં આપણે જે કેરેમલ ખાંડ કરી છે એ એડ કરીશું. તમારી જોડે જો કેરેમલ ખાંડ હોય તો એ પણ એડ કરી શકો છો. એના લીધે શું થશે કે આપણા હલવાસનનો કલર સરસ આવશે. ત્યારબાદ અહીંયા મેં જે ડ્રાયફ્રૂટ મિક્સ ક્રશ કર્યા હતા એ એડ કરીશું અને ગુંદને એડ કરીશું અને અહીંયા મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને સતત હલાવતા રહેવાનું છે. થોડી વાર રહીને તમે જોશો કે આપણું દૂધ ફાટી ગયું, એટલે કે કટ થઈ ગયું હશે, કણીઓ લાગશે. તો આ રીતે લગભગ 15 થી 17 મિનિટ સુધી આપણે દૂધને આ રીતે હલાવતા રહેવાનું છે. તો ધીમે ધીમે તમે જોઈ શકો છો કે લગભગ 15 મિનિટ પછી આપણી હલવાસનની કન્સિસ્ટન્સી આ પ્રમાણે કટ થઈ ગઈ છે. તો હવે આપણે આ હલવાસન આપણું રેડી છે. તો હવે આપણે એને ઠંડુ કરવા મૂકશું. તો અહીંયા એક ડીશમાં મેં હલવાસનને ડીશમાં કાઢીને રાખ્યું છે અને થોડુંક ઠંડુ થાય ત્યારબાદ આપણે એના પેડા વાળીશું. તો અહીંયા આપણું હલવાસન ઠંડુ થઈ ગયું છે. તો આ રીતે એક નાનો લુઓ લઈ અને પેડાની સાઇઝ પ્રમાણે વાળી લેવાનું છે. તો અત્યારે તો થોડું ઢીલું છે, પણ જેમ સમય જશે તેમ જામી જશે. તો આ રીતે એની ઉપર ડ્રાયફ્રૂટની કતરણ કે તમે એક બદામની અડધી ચીરી કરીને પણ મૂકી શકો છો. તો આ રીતે આપણે બધા જ હલવાસનના પેડા વાળી લેવાના છે. અહીંયા આપણે બધા જ હલવાસનના પેડા વાળીને તૈયાર કરી લીધા છે. તો તમે પણ આ રીતે તમે ઇઝીલી બનાવી શકો છો. તો તમને મારી અને હલવાસન ખાવામાં એટલું સરસ લાગે છે કે જેને દાંત ના હોય તો પણ ખાઈ શકે છે. અને આને લગભગ 6-7 કલાક માટે સેટ કરશો તો સરસ જામી જાય છે. તો તમે જોઈ શકો છો કે આપણું હલવાસન એકદમ રેડી છે. તો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો થેન્ક યુ, બાય.